હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એક નવી વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 13 જાન્યુઆરી અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગઈ છે અને ઠંડીનો ચમકારો છે, પરંતુ કેનેડા જેવી નહીં, એટલી બધી ઇફેક્ટ લાગતી નથી. સવારમાં જોઈ લો મોર્નિંગનો સિનારીઓ અમારી ગેલેરીમાંથી. આજે ચહેલ પહેલ અને આ જે બધી વસ્તુ છે ને, આ બધી વસ્તુ ત્યાં આગળ કેનેડામાં આવી રીતે જોવા ના મળે. ચાબા બની ગઈ. કલાડાનો રોટલો ખાવાની મજા અલગ હોય ભાઈ. અમારે ત્યાં કલાડાનો રોટલો તૈયાર નહીં થતો ને, અને ઘરનું માખણ. આ બાજુ ચા ઉકળી રહી છે, આ બાજુ દૂધ ઉકળી રહ્યું છે, અને આ ઘરનું માખણ દેશી માણસ દેશી માખણ વળી આપણે પૂછ્યું એટલે કે રોટલો માખણ મજા આવે. સવારમાં પપ્પા રેડી થઈ ગયા છે. કઈ બાજુ ઉપડ્યા? કઈ નહીં, હવે ચા પાણી કરવાના, ઓફિસ જવાનું. આજ ચાલુ નહીં? શું કહે છે બજાર તમારું? બજાર શું કહે છે? બજાર તો મંદીમાં છે. મંદીમાં છે? બજાર મંદીમાં છે. મંદી અત્યારે વધારે લાગે છે. વધારે લાગે છે? હવે 20 તારીખે જ્યાં સુધી ટ્રમ્પ લે નહીં શપથ, ટ્રમ્પના શપથ પછી બજાર બદલાશે, અને ભારતનું બજેટ પછી બજાર બદલાશે. બજેટ ક્યારે છે આપણું? બજેટ 1 ફેબ્રુઆરીએ. 1 ફેબ્રુઆરી. 1 ફેબ્રુઆરીએ બજેટ છે. ટ્રમ્પની શપથવિધિ છે. દિલ્હીની ચૂંટણી છે 5 તારીખે ફેબ્રુઆરીએ દિલ્હીની ચૂંટણી છે. એટલે બધા ફેક્ટરો છે બધા. ઓકે. એના કારણે બજાર નરમ. બજાર તો આમે વર્લ્ડ લેવલે નરમ છે, વૈશ્વિક ધોરણે બી બજાર નરમ છે, પણ લાંબા ગાળાનું બજાર નરમ નથી. તો કેટલા વાગે તમારું બજાર ચાલુ થશે? 9 વાગે ચાલુ થશે. બજાર સવાર 9 વાગે ખુલે. રેડી થઈ ગયા એમ તમે? મોર્નિંગ રાધા સ્વામી. મોર્નિંગ રાધા સ્વામી. શું ચાલે છે? બસ શાંતિ. મંદિર જઈને આયા. જલસા કરી આયા. પ્રસાદી આપીએ તમને હમણાં. આપો તારે પ્રસાદી ખાઈએ. ઓકે. જો અવારમાં ઉઠીને આ લોકોએ બખારા ચાલુ કરી દીધા છે. ફાલ્ગુની ઘર ધોવા છો? હે? આપણે ગાડીઓ ધોઈએ, ફાલ્ગુની આખું ઘર ધોશે. 11:30 થયા. સવાર પડી ને એને ફોરમ હિંચકે આવી ગઈ ને હિંચવા માટે ને. ફોરમ ને સંજુ 2 જણા હિંચકો ખાવાનું સ્ટાર્ટ કરી દીધું મોર્નિંગમાં. હવે હા સુધી બી આવી રહેશે. અને કઈ પ્રોગ્રામ છે આજનો? ખબર નહીં કે જઈશું આજે આટો મારવા જશો પાછા એમ? તો ભાઈ દરેક જણ પોતપોતાની રીતે જલસા કરી રહ્યા છે. હું અત્યારે જઈ રહ્યો છું મારા મિત્રની સાઈડ ઉપર, જે આપણું બાજુનું ઘર છે ને ફાલ્ગુનીને એમની સાઈડ ઉપર અત્યારે જઈ રહ્યો છું. એમની સાઈડ અહીંયા આગળ જ છે, રિંગ રોડ ઉપર. તો મારો એક ફ્રેન્ડ આવે છે ગોવિંદ, એની જોડે અમે અત્યારે છે ને એની સાઈડ ઉપર જઈ રહ્યા છીએ. અમારો મિત્ર આવી ગયો છે. હા રેડી? તો ભાઈ છે ને આ અમારો મિત્ર ગોવિંદ છે, કોન્ટ્રાક્ટર છે. અહીંયા આગળ મોટા કોન્ટ્રાક્ટ રાખે છે, 15-20 કરોડના. 15 કરોડના કોન્ટ્રાક્ટ રાખે તો મોટો જ કહેવાય ભાઈ. અત્યારે હાલ અમે જઈ રહ્યા છીએ અમારા બીજા ફ્રેન્ડની સાઈડ ઉપર જઈ રહ્યા છીએ. અને અહીંયા આગળ હું હતો ને ત્યારે આની જોડે એની સાઈડ ઉપર અમે બહુ ફર્યા. બધે જ રાજસ્થાનમાં એની સાઈડ હોય કે ભાઈ સુઈ ગામમાં હોય કે પછી સુરતમાં હજીરા ખાતે હોય, નીકળી જતા નહીં અવારથી 2 જણા અમે ફરવા માટે. આ દેવ આમ્રકુંજ જે ખરી ને એ સેજલની એમની સાઈડ છે. અહીંયા આગળ જુઓ આ બિલ્ડિંગો બનાવી રહ્યા છે બધા, અને ગોવિંદનો ફ્લેટ એમાં લીધેલો છે. આ બાજુવાળું બી એમનું જ છે? આ ખાલી અહીંયા બોર્ડ જ માર્યું છે ને અહીંયા છે. બાજુનામાં છે ને તારું? તો આ ટાવર છે ને એમાં છે. તારું ફ્લેટ જોતા આવીએ પહેલાં, પછી ઓફિસમાં જોઈએ. આ અમારા પાડોશીની સ્કીમ છે અહીંયા આગળ દેવ આમ્રકુંજ. તો ભાઈ આ જે છે ને 1st ફ્લોર ઉપર અમે છીએ, પણ આવો ને આવો 8મા માળે ફ્લેટ છે ગોવિંદનો, પણ અમે અહીંથી ઉપર જતા નહીં અત્યારે. આ ગોવિંદની બેબી છે, એને આર્કિટેક્ચરનું કરેલું છે. હે બિટ્ટુ, ક્યાંથી તે કર્યું છે આર્કિટેક્ચરનું? સેફ્ટ યુનિવર્સિટીમાંથી એને આર્કિટેક્ચર કરેલું છે. ઇન્ટેરિયર ડિઝાઇનિંગ, ઘરનું ઇન્ટેરિયર જાતે જ કરવાની છે. હા એના બેડરૂમ છે. અને સામે જે દેખાય ને એ કોબા ગાંધીનગરવાળો અમારો હાઈવે. આ છે ને સેમ્પલ હાઉસ. તો જો બન્યા પછી કેવું લાગે ને તે અહીંયા જોવા મળી જાય. અહીંયા કિચન છે, 4 BHK છે. આ મેઇન હોલ છે. અહીંયા આગળ બેડરૂમ છે. આ માસ્ટર બેડરૂમ લાગે છે ને. પેલી બાજુ આ બાજુ બધું ચોકડી. માસ્ટર પેલી બાજુ છે એમ. 2 બેડરૂમ અહીંયા. બેડરૂમ તો મોટા છે જો કે
વાંધો આવે એવા નહીં. આ ગેસ્ટ બેડરૂમ લાગે છે. આ રિંગ રોડ સુધી બધું ભરાઈ ગયું ને કોઈ બધા ખેતરો હતા, બધે સ્કીમો થઈ ગઈ ને. હા હું હતો જ ને, રાધા સ્વામીનું અહીંયા હતું ને. અહીંયા જ ને નરહરી અમીનના બધાના બાજુમાં સ્વામાં જ હતા ને. રિંગ રોડ સુધી ભાઈ છે ને બધું પેક થઈ ગયું છે અમારે. રિંગ રોડની અંદરનું અમદાવાદ તો ઓલમોસ્ટ છે ને પતી ગયું. જો આ રીતના કમ્પ્લીટ ફ્લેટ બનશે. આ બાજુનું ટાવર છે ને 4 BHKનું છે, આ બાજુનું ટાવર છે 3 BHKનું છે. આવી ગયા અમારા ભાઈબંધ. તો પેલા સ્વામિનારાયણનો ટીકો બીકો લગાય ને આવ્યો ભગત થઈ વરુણી માતાને એમ મંદિર જઈને જ આવવાનું. જઈને જ આવ્યો. શું કે આખો દિવસ અહીંયા આખો દિવસ વહીવટી કામકાજ બધા વહીવટી કામકાજ આવો એકાઉન્ટ વિભાગ આપણે હેન્ડલિંગ કરવાનું. આ અમારા પાડોશી અને જોડીદાર જીગલ જૂના જોગી બધા અમારા ભાઈ જેવા છે. ગોવિંદના સેજલના બધા અમારા ભાઈઓ જેવા છે. અને અહીંયા આગળ એની આ નવું સાહસ એને ચાલુ કરેલું છે. સારું કર્યું પણ આ વસ્તુ તે કરીએ. ફોટોગ્રાફીમાં શું હતું બહુ બધું કોમ્પિટિશન થઈ ગઈ છે. એટલે ફોટોગ્રાફી કરતા સારું અને એક સ્ટેન્ડ મળ્યું તો બધું એને એક્સેપ્ટ કરી લેવાય ને. ના સારી વસ્તુ છે. કિચન ચાલવા બનાય પતી ગયું બધું, વેચાઈ ગયું બધું 70-80-90% વેચાઈ ગયું. 3 BHK માં 6 ફ્લેટ બાકી છે, 4 BHK માં 11 બાકી છે. 11 બાકી છે. બાકી ઓલમોસ્ટ સેલિંગ પૂરું થઈ ગયું. ટોટલ 80 ફ્લેટ છે ને. 80 ફ્લેટ. આ બેતાલાના ચશ્મા ફાલ્ગુની બેતાલા આવી ગયા. વાત કરે તો બેતાલા તો આવ જ. તારે આયા તાર બેનપણી નહીં આયા. જોડે બંને અમે બંનેના બેતાલા આવી ગયા. સાંજના 8 વાગવા આવ્યા છે અને રસોઈની તૈયારી થઈ ગઈ છે. આજે ગોટાનો મેળ પડ્યો છે નહીં? મરચા, ડુંગળી, ચા અને પપ્પાના ફેવરેટ નહીં, આજે મેળ પડ્યો. પેલા દિવસની મેથી સમારેલી રાખી હતી. કોઈના કોઈ મહેમાન હોય, કોઈ મળવા આવે એટલે ટાઈમનું સેટિંગ જ નહીં. પછી એવું જ કે ફટફટ બને એવું બનાવો, ફટફટ બની જાય એવું બનાવીએ. કાલે બહાર ગયા તો કાલે બહાર જમીને આવ્યા. એટલે આજે ગોટાનો પ્રોગ્રામ છે ભાઈ અમારા ઘરે. ચાલો બધા છે ગોટા ખાવા, ગરમ ગરમ ગોટા. ભૂખ નહીં તારે ગોટા બનાવ્યા તમે. હા તમે કઈ ખાઈને આવ્યા? રગડા પેટીસ ને પકોડી. એકલા પકોડી ખાઈને આવો. હું ને સચિન બે હતા કે એકલો નતો હું. આ તો 2 જણા કે અમે નતા ઘેર તમારી એકલા ખાવાનું તો 2 જણા મને તો હજી ખવડાય નહીં. તમે તો કહેતા હતા કે ત્યાં જઈને મહારાજાને આપણે 2 જણા જઈશું ત્યાં રામનગર આમ પકોડી તે તો ના થોડી પડી કે આપણે નહીં જઈએ, અમારે 2 જણા કે પણ આ તો ઈચ્છા થઈ હતી એટલે મેં કોઈ એ તો ખાઈ લઈએ. અત્યારે જો આ ગોટા પડી રહ્યા છે, ખાઈશું અમે. ગોટા નહીં ખાઈએ એવું નહીં. કોઈ ના ખાવી હોય તો કહી દેજો તો અમને ખબર પડે. ના ખાઈશું ને. ગોટા ભાઈ ખોટું ખાવામાં લાગ્યું. પ્રેક્ટિસ એ લોકો ખાધા ઉપર ખાય છે. અરે એના પછી તો નિમાન ગલ્લે ગયા એટલે એની હોટલ ઉપર ગયા તો એને રીંગણનું શાક ને ખીચડી ને કઢી ને બધું બનાવ્યું હતું. તો ફોન તો કરાય તો એને પછી કીધું કે અહીંયા જમીન જાઓ. મેં કહ્યું તું ભાઈ રહેવા દે, હવે જગ્યા નહીં. રીંગણનું ભરેલું શાક, ખીચડી, કઢી અને એ બધું બનીને તૈયાર રાખ્યું હતું. જ્યારે જમવું હોય તો જમી લેવાનું. ઘેર જરા અમને ઇન્ફોર્મ ટિફિન લઈને આવવું જોઈએ ને. પાણીપુરી તો મોટેરા મસ્ત પાણીપુરી મને પેલા ત્યાં ખવડાવી હતી બદલાની સામે. હા પાણીપુરી કેવી હતી? મસ્ત હતી પાણીપુરી. લાઈન તે ફૂલ હોય. ફોરમ કહેતી હતી ફોરમમાં બી કીધું હતું એ લોકોએ પાણીપુરી જ ખાવા ગયા છે. ઓકે તું રહી ગઈ ખાલી શીતલ. ફરી જઈશું. કોઈ અફસોસ નહીં. અમે તો મોટામાં ખુશ છીએ. રાતના 10:30 થવા આવ્યા છે અને અમે બધા અત્યારે જઈ રહ્યા છીએ ટંકસાળ અથવા તો ખાડિયા. જે જગ્યાએ પાર્કિંગ મળશે એ બાજુ જઈશું. જો ખાડિયા બાજુ પાર્કિંગ મળશે તો ત્યાં જઈશું અને ટંકસાળ બાજુ મળશે તો ત્યાં જઈશું. અને બધા અત્યારે તૈયાર થઈને બેઠા છે, શીતલની રાહ જોઈ રહ્યા છે. એ આવે એટલે અમે નીકળીએ. રેડી ને? તો જો ભાઈ આ અમારા ગ્રુપમાં છે ને એક ભાઈબંધનું જ છે. તો અહીં આગળ અમે અત્યારે પતંગો લેવા આવ્યા છીએ. આને કહેવાય લાડવો. લાડો આ જો પેલી પતંગ જગાડ નહીં ટોપીઓ લેવા ઘૂસી ગઈ. ખંભાતી પતંગો છે બધી અહીંયા. સ્પેશિયલ દોરીનો ઓર્ડર આપી દીધો છે સેજલે અહીંયા આગળ. તો અમારે અહીંયાથી દોરી લેવાની છે, પતંગો લેવાની છે ને ખાડિયા તો ખાલી રખડવા જવાનું છે ને. શ્રીજી પેલી ખોલી લઈ. ક્યાં ગયો શ્રીજી? જે ગમે એ તું તાર લઈ લે. પતંગો અહીંથી જ લેવાની છે આપણે. ત્યાં તો ખાલી આપણે જોવાનું જ છે. તાર જે ગમે જેવી ચગાવી હોય ને એવી લઈ લે. દોરી આપણી ઓર્ડર કરેલી છે સ્પેશિયલ. જો મેડિયા લેવા આવે તો આવી રહ્યા. લેવાય મેડિયા. મેં અહીંયા ચગાવવાની મજા આવતી હશે તો. અરે આને ધંધો કરવા દો ને. વગાડ કોઈ ના નહીં પાડે.
કેનેડામાં તો આવું બધું વગાડવા નહીં મળતું. હે શ્રીજી, બાબલો લેવાનો? હે બાબલો ને ઉડાડવો? શ્રીજી દેવું ચગાવશે ઢાલ લેવાની ઢાલ. એ લોકો તો ઢાલમાં જ માનતા નહીં ને. ઢાલ લેવાની તો એની જોડે ના આવડું તું. બે એક દો પેલી પકડશે એના પ્લે કરશે પછી. જોઈ લો ભાઈ અમદાવાદનો ટ્રાફિક. આવો ટ્રાફિક હોય કેનેડામાં તો કશું ટ્રાફિક ના હોય, એવો ટ્રાફિક અહીંયા હોય. કેનેડામાં કશું ના કહેવાય ટ્રાફિક, અને તો એ લોકો બૂમો પાડે બહુ ટ્રાફિક છે, બહુ ટ્રાફિક છે. ત્યાં આગળ સેજ બી ટ્રાફિક હોય ને એટલે લોકો બૂમો પાડે કે બહુ ટ્રાફિક છે, બહુ ટ્રાફિક છે. એ ટણપાઓને ખબર જ નહીં ટ્રાફિક કોને કહેવાય. આ રાજધાની જઈ શકશું આ ટાઈમમાં? શતાબ્દી હશે આ ટાઈમે જાય ને. અંડરબ્રિજ, શાહીબાગ અંડરબ્રિજ આવ્યો ભૈયા. શાહીબાગ અંડરબ્રિજ થી જઈએ છીએ કે? એટલે અંડરબ્રિજ થી નહીં જતા, સીધે સીધા જઈએ છીએ એમ. દરિયાપુર થઈને. તો ભાઈ અમે અત્યારે છે ને ખાડિયા બાજુ જઈ રહ્યા છીએ. અત્યારે દરિયાપુર દરવાજા બાજુ આવ્યા છીએ અને અહીંયાથી હજુ કાલુપુર રેલવે સ્ટેશન થઈ અને પછી જઈશું ખાડિયા બાજુ. અને ત્યાં આગળ કેવો માહોલ છે ને એના ઉપર ખબર પડશે કે અમારો અવાજ આવશે કે નહીં આવે. કારણ કે અવાજ જ એટલો બધો હશે ને ત્યાં આગળ તો કંઈ બોલીશું ને તો તમને સમજ નહીં પડે. પણ એ તો હવે ત્યાં જઈએ એટલે ખબર પડે કે શું માહોલ છે. દર વખતે માહોલ જોરદાર જ હોય છે 13મી તારીખે. અને આ તમને બતાવું અમદાવાદમાં છે ને ઉત્તરાયણના આગલા દિવસની રાત કેવી હોય છે. અને જો અત્યારે રાતે 11:30 થવા આવ્યા છે અને 11:30 ટ્રાફિક જોવો તમે છે. ફરકી લસ્સી વાળો. જો અત્યારે આ દિલ્હી દરવાજા એ ટ્રાફિક જો અત્યારે કેવો છે. સિગ્નલ ઓલરેડી બંધ થઈ ગયેલા છે. પેલી બાજુ બધું પતંગોનું બજાર ભરાય છે. પબ્લિક ઘટતી જ નહીં. હવે નીકળ્યા ટ્રાફિકમાં બહાર અમે. અને સામેની સાઈડ જુઓ તમે, એવા અમે ભરાયા હતા. આખું આગળ કાલુપુર શાક માર્કેટ ને બધું છે આ જ રોડ ઉપર. આ કાલુપુર ચોખા બજાર આવ્યું છે ભાઈ અત્યારે. જો રોંગ સાઈડ જેવું કશું હોતું જ નહીં અહીંયા. કાલુપુર રેલવે સ્ટેશન આવી ગયું છે ભાઈ. જોઈ લો અહીંયા આગળ રિક્ષાઓનો જમાવડો થયેલો તમને જોવા મળશે. રિનોવેશન થાય છે એટલે ઓછી છે, પરંતુ અત્યારે આપણે છે ને અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર આવી ગયા છીએ. કાલુપુર રેલવે સ્ટેશન. આ પાર્કિંગ છે ને અમે હતા એ વખતે નહોતું, આ નવું બન્યું. આ પાર્કિંગ જે ઉપર દેખાય છે ને ઉપર, એવું આ બધું જો એ વખતે નહોતું. રાતના 11:47 થઈ છે. અમે પહોંચી ગયા છીએ રાયપુર દરવાજા આગળ. અને ટ્રાફિક જો અત્યારે રાયપુર દરવાજાનો બહારની સાઈડ જો છેકથી છેક ટ્રાફિક જામ છે. લોકો પતંગો લઈને જતા તમને જોવા મળશે. અહીંયાથી રાયપુર દરવાજા બહુ દૂર નહીં, બસ આ ચોકડી છે ને ત્યાં જ રાયપુર દરવાજા છે. BRTSના રૂટમાં ગાડી ગાલી તારા મેળ પડ્યો. બાકી જો આ બે સાઈડ ટ્રાફિક જુઓ તમે. આમાં તો હવે પાર્કિંગ ગોતવાનું છે અમારે આગળ. હવે જોઈએ ક્યાં આગળ પાર્કિંગ મળે છે. પાર્કિંગ તો મળી જશે ગમે ત્યાં, ગલીમાં ઘૂસીશું ને એટલે મળી જશે. અમારી ગાડી છે ને અમે છેક આ બાજુ મૂકી છે અને અહીંયાથી હવે છે ને ચાલતા અમે જઈ રહ્યા છીએ રાયપુર દરવાજા તરફ. અને જુઓ રાતના કેટલા વાગ્યા કહું તમને, રાતના 12:14 થઈ છે. 12:15 થયા છે અને 12:15નો તમે ટ્રાફિક જોઈ લો અત્યારે.
જોઈ લો ભાઈ અમદાવાદની અમારી આજની કતલની રાત. ઉત્તરાયણના પહેલાની કતલની રાત જોઈ લો. ખાડિયા રાયપુર દરવાજા રાત્રે 12:30 વાગે જોઈ લો શું હાલત છે. ગાડીઓનો ટ્રાફિક જોયો ને તો તમને માણસોનો ટ્રાફિક બતાવું. માણસોનો ટ્રાફિક કેવો હોય અમદાવાદમાં. આ જુઓ આવેલા મજા આવ્યા બધા. હાથ પકડીને જો. દર વખતે ઉત્તરાયણના પહેલા છે ને આ રીતનો માહોલ હોય ખાડિયા આગળ. અને વર્ષોથી જ્યાં સુધી અમે અમદાવાદમાં રહ્યા ને ત્યાં સુધી ભાઈ આ રીતે અમે આવતા હતા ખાડિયામાં. તમને મારો કેટલો અવાજ આવે છે મને નહીં ખબર, પણ મારા કાનમાં બપુનો અવાજ આવી રહ્યો છે પૂરેપૂરો. મારો અવાજ મને નહીં સંભળાતો. તમને મારો અવાજ સંભળાય છે પણ હજુ મને નહીં ખબર પડતી. મોટી ચાલી આ પતંગ વગાડો જોરથી. ઉત્તરાયણની મજા આની છે. ખબર પડી? આની આ મજા છે. જોઈ લો ભાઈ કતલની રાત અમદાવાદની રાયપુર દરવાજા. 13મી તારીખ ઉત્તરાયણના પહેલાની રાત કેવી હોય એ જોઈ લો અમદાવાદની. સેજલ અહીંયા ચાની કેટલી છે ત્યાં ચા પીએ આગળ આ વળાંકમાં આવશે. જો ભાઈ આગળ બહુચર ટી સ્ટોલ છે અને ત્યાં આગળથી અમે ચા પી રહ્યા છીએ. મસ્ત મજાની ચા ભરજો. આવા માહોલમાં ચા પીવાની મજા અલગ હોય. રાતના 1 વાગે. હા જૂની જાણીતી કેટલી છે વર્ષોથી. આ જોઈ લો ભાઈ અમારા અમદાવાદની ખાડિયાની પોળોની બધી ઘરોની બાંધણી જોઈ લો. જૂના જમાનાના બધા પોળોના મકાનો કેવા હોય ને તમને અહીંયા જોવા મળી જશે. આ પોળનું નામ નહીં ખબર. કઈ પોળ? રાવળ શેરી. અને એના ઘરો જોઈ લો બધા જૂના. અમદાવાદની પોળો કેવી હોય એ તમે અહીંયા જોઈ લો. અમદાવાદની જૂની અને જાણીતી ખાડિયાની શેરીઓ છે આ બધી ભાઈ. અમે ચા પીવા માટે અહીંયા આગળ આવીને ઊભા રહ્યા. અને આ બાજુ તો તમે રોડ ઉપર પબ્લિક જોવો તમે માનવ મહેરામણ ઉમટ્યું છે પૂરેપૂરું. કેનેડામાં છે ને ગાડીઓનો ટ્રાફિક થાય, અહીંયા આગળ માણસોનો ટ્રાફિક થાય. લોકો પતંગો લઈને જઈ રહ્યા છે. અને ઉત્તરાયણ તો અમદાવાદમાં જે થાય ને ભાઈ જબરજસ્ત. અત્યારે હાલ છે ને પોળની અંદર અમદાવાદમાં મકાનોના ધાબા ભાડે મળે. 70,000 રૂપિયામાં. 70,000 લાખ રૂપિયા ભાડું હોય. બધું પતંગો ખાવા પીવાનું બધું ભાડું એટલું ચાલે એક જ દિવસનું ઉત્તરાયણનું. 70,000 જેવું મકાનનું લોકેશન. હા લાખ બી હોય છે, 1.25 લાખ બી હોય છે. તમારું લોકેશન કેવું છે એના ઉપર આધાર છે ભાઈ. અમારા છે ને અહીંયા આગળ પતંગો કશું લેવાનું નહોતું, પણ જે માહોલ છે ને એ માહોલનો ફીલ લેવા માટે જ અમે અહીંયા આવ્યા હતા. ઉત્તરાયણ હોય અને અહીંયા આગળ ખાડિયાની અંદર છે ને માહોલ ના જોઈએ ને તો સંતોષ જ ના થાય. એટલે સ્પેશિયલી છે ને અહીંયા આગળ માહોલનો અનુભવ કરવા જ આવ્યા હતા. જેટલા વર્ષથી અમદાવાદમાં હું છું ને એટલા વર્ષમાં દર વર્ષે 13મી તારીખે છે ને ખાડિયામાં આવવાનું એટલે આવવાનું. આ 6 વર્ષથી કેનેડા ગયા ને એના પછી જ ભાઈ આ બધી વસ્તુ છૂટી ગઈ છે. બાકી દર વર્ષે ઉત્તરાયણની રાત આગલી રાત તો છે ને અમે અહીંયા જ હોઈએ. અને કશું ખરીદવાનું ના હોય, બસ આ રીતે બધા ભપુ વગાડવાના હોય નહીં સેજલ? આ જ રીતે ભપુ જ વગાડવાના હોય. 2 વાગે માવો તો ખાવાનો, ચા પીવાની, નાસ્તો કરવાનો, એન્જોય કરવાનું.
બાકી જો પતંગો તો આગળ મેં તમને બતાવી ને કે ભાઈ ત્યાંથી લઈ લીધી, તો પતંગો જે બધું લેવાનું હતું ને ફિરકીન બિરકીન બધું એ તો બધું ત્યાંથી જ લઈ લીધું. એ તો ખાલી માહોલનો અનુભવ કરવા જ આવ્યા હતા. અમદાવાદ ગુજરાતના લોકો લહેરી લાલા, વાઇબ્રન્ટ અમદાવાદ. અમદાવાદ. હા? પોળોની મોજ રોજે રોજ. હેલો ભાઈ, પત્યું તમારું હવાબાન હળે ખાવાનું કામકાજ? હેલો આપણી રેલગાડી ચલાવો પાછી. આમાં ના હેરીએ ને તો આ લોકોના ધક્કાથી આપણે હેરી જઈએ ને એવો માહોલ છે. તમે ના હેરો ને તો આ ધક્કે ને ધક્કે તમે આગળ પહોંચી જાઓ. હા લઈ આવો તો સાઈડમાં આવી જાઓ, સાઈડમાં આવી જાઓ. શ્રીજી શ્રીજી જો કેનેડાના પતંગો જાય. હવે અમે રાયપુર દરવાજાથી બહાર આવી ગયા છીએ અને અહીંયા આગળ જો આ રાયપુર ભજીયા હાઉસ અમદાવાદનું જૂનું અને જાણીતું ફેમસ. આવી ગયા બધા આવી ગયા? ચલો તારે રમ. જો આગળ બધા રાક્ષસો કહું છું ને. ક્યાં રખડત તું લ્યા? અટલ બ્રિજ આવી ગયો ભાઈ, રિવરફ્રન્ટ થી અટલ બ્રિજ. આ આપણી બીજી ગાડી જઈ રહી છે. પતંગ હોટલ જોઈ લો, આ સાબરમતી નદી. અહીંયા બહુ બેતા નહીં શ્રીજી, યાદ છે? નાના હતા તારા આપણે અહીંયા બેસવા આવતા રાતના સમય ઉનાળામાં. કશું ના કરે માત્રી કશું જ નહીં કરે. રાતના 2 અને 9 થઈ છે અને બધાને ભૂખ લાગી એટલે અહીં આગળ આવી ગયા છીએ સચિન કાફે. અને અહીંયા આગળ બધા જંગલી પનીર ને બધી અલગ અલગ પ્રકારની સેન્ડવીચો, ઘૂઘરા સેન્ડવીચ ને ઇન્દોરી સેન્ડવીચ ને ટીકા પાવ ને બધું મંગાવ્યું છે. તે શું મંગાવ્યું? બધાનામાંથી ટેસ્ટ કરી લેવાનું. ચીઝ ગ્રીલ સેન્ડવીચ એમ. તારો? મેં જંગલી મંગાવી. મસ્કાબન. મેં જંગલી મંગાવી. જંગલી મંગાવી એમ. આપણી ચા આવી ગઈ છે અને હજુ ખાવાનો ઓર્ડર આપી દીધો છે પણ બધી સેન્ડવીચો તૈયાર થઈ રહી છે એટલે આવે એટલે પછી ચા તો જોવો જ નહીં સજલ. રાતે 2 વાગે 4 વાગે ચા વગર ના મજા આવે. બધી ચર્ચાઓ ચા ઉપર જ થાય. ચાય પે ચર્ચા. મોદી સાહેબ કા નિયમ है. આ શું લાવ્યો છે? ટિક્કા પાવ આવ્યો. ઓકે, સરસ. હેડો તાર આપણે તૂટી પડો ટિક્કા પાવ ઉપર. આ જોઈ લો ભાઈ ટિક્કા પાવ. જેને ખાવું હોય ખાવ દેતા, ટેસ્ટ કરો. 1 મિનિટ લઈ લે, હું કાપો મારું. હા ભાઈ ચીઝ ગ્રીલ આવી ગઈ. હેડો એ ચીઝ ગ્રીલ અંદર જ આપી. તારા ફોરમ કઈ ચીઝ ગ્રીલ છે? તાર તો મસ્કાબન હતો ને? હા એ મૂકી દે. અહીંયા જો સેજલે સાફ કરી દીધી ગાડી. મૂકી દો બધું, હવે ટેબલ બનાવી દો અહીંયા આગળ. હેડો
આ ટીકા પાવ છે, આ ગ્રીન સેન્ડવિચ છે અને પેલી મંગી છે. મેગી મેગી મંગી નહીં મેગી ખા તું તાર તો જયલો બીજી લેશે. આ તિક્કા પાવ છે તિક્કા પાવ ખા મસ્ત છે મારું ધ્યાન જ નહીં પડી ગયું. આ શું આવ્યું પાછું મસ્કા બનાવ્યું એમ એ ચા મારી છે ચા મારી છે જવા દે પડે એનો ચાલીને બધા ભૂખા દવા જેવા થયા હતા ને તે તૂટી પડ્યા નહીં ખાવું કરીને ટિક્કા પાવની પથારી ફેરવી નાખી બધાએ ત્રણ ટીકા પાવ ઉલરી ગયા, ઉલરી બે ગયા. ચીઝ ગ્રીલ ઉપડી ગઈ, બે મેગી ઉપડી ગઈ, બે બર્ગર ઉપડી ગયા, બે મસ્કા બન. બે મસ્કા બંધ ઉપડી ગયા. જોડે ચા તો અને પાછા કે અમારે નહીં ખાવું ભૂખ નહીં આ જગ્યા થઈ ગયો હતી હે ફોરમ ભૂખ નથી તો બધી જગ્યા થઈ ગયો હતી ના જે નહીં એવું કહેતા હતા ભૂખ નહીં એમની વાત છે શીતલ આંટી ના હવે ત્યાં સુધી ના ખાઈએ એકવાર આવી એટલે પતી ગઈ ના બનાવો. અરે છે બીજું તો મંગાવી દો ને ટિક્કા પાવ હોટ ફેવરેટ થઈ ગયો. મંગાવી દો બીજું મંગાવી દો ખાવું હોય તો હા, બસ પતી ગયો રાતે બધા ઓળખા પછી સવારે ઉઠવાનું નહીં પછી સવારે ઉઠીને બધા સીધા નાસે સીધા અંદર જ લાઈન લાગજો અમાર તો હાવ ખાવ નહીં કરીને આયા અડધું ઉપર ટીકા પાવ ખાઈ ગઈ.